આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતના જહાંગીરપુરાની આ ઘટના સામે આવી છે, જેમાં નાગાબાવાનો ઢોંગ રચી લાખોની ચોરી કરી। તો સમાચાર સામે આવી રહ્યા છે। હાલ પોલીસે ધરપકડ કરી છે આરોપીની। ઠગાઈ કરનાર મુખ્ય મદારીની પોલીસે ધરપકડ કરી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડ્યો છે। તો દહેગામથી મુખ્ય આરોપીને દબોચી પાડ્યો છે। શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી સોનું કાઢી અને સમગ્ર મામલે કહી શકાય કે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચી પાડ્યો। તો નાગાબાવાનો ઢોંગ રચી લાખોની ચોરી કરી હતી। ઠગાઈ કરનાર મુખ્ય મદારીની ધરપકડ કરવામાં આવી। સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના, પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। જેમાં સિનિયર સિટીઝન છે, સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો। ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી। એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું। એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા। અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે। એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા। તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે। જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે। અત્યારે એ જે તે વખતે 1,47,000 રૂપિયાની મતદાના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે। અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે। રેકોર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે। એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવે અને પછી તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે। અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે। થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા હતા। સર, એવું તો ફરિયાદીઓને શું કરતા હતા કે ફરિયાદી જોડે કંઈ ઘટના બને તો ખ્યાલ પણ આવતો નથી? એ હવે ભોગ બનનારને ખ્યાલ નથી, પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને તે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનારનું ખ્યાલ છે। બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું। અત્યારે જે પકડાય છે એના પરથી એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા હતા। લક્ઝરીઝ લાઈફસ્ટાઈલ જીવવાની પણ કંઈક તીવ્ર છે આખી આના પાછળ કેટલી ગેરી સંકળાયેલા લોકો છે? અત્યારે તો 2 જણા છે એવું પ્રાથમિક જણાઈ આવ્યું છે અને જે બીજો આરોપી છે એ પકડવાનો બાકી છે। એ પકડાય પછી ખબર પડે કે અમે બીજા વધારે માણસો છે કે કેમ। તો સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના, નાગાબાવાનો ઢોંગ રચી લાખોની ચોરી કરી ઠગાઈ કરનાર મુખ્ય મદારીની પોલીસે ધરપકડ કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। દહેગામથી મુખ્ય આરોપીને દબોચી પાડ્યો। તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના, નાગાબાવાનો ઢોંગ રચી લાખોની ચોરી કરી ફરાર થયો।